પોરબંદર જિલ્લામાં આગામી 24 કલાકમાં દરિયાકાંઠે ઊંચા મોજા અને ભારે કરંટની આગાહી હોવાથી નાગરિકોને દરિયાકાંઠે ન જવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો માટે આગામી 24 કલાક દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે અને 3.5 મીટરથી પણ વધુ ઊંચા મોજા ઉછળવાની પ્રબળ સંભાવના જાહેર કરવામાં આવી છે. જે સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જિલ્લાના તમામ નાગરિકોને દરિયા કિનારા પર ન જવા અને સાવચેત રહેવા અપીલ કરી છે. હવામાન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર આજે તારીખ 3 જુલાઈના રાત્રિના 11:30 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે અને 3.5 મીટરથી પણ વધુ ઊંચા મોજા ઉછળવાની પ્રબળ સંભાવના છે. દરિયાની આ ગંભીર પરિસ્થિતિને સૌથી વધુ અસર ખાસ કરીને વાડીનાર બંદરથી લઈને હર્ષદ બંદર સુધીના વિસ્તારોમાં જોવા મળશે તેમજ તેની આસપાસના નજીકના અન્ય જિલ્લાઓના દરિયાકાંઠે પણ આવી જ અસરો વર્તાઈ શકે તેમ છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને કલેક્ટરે નાગરિકોની સુરક્ષા કાજે કડક સૂચના આપતા જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન કોઈપણ વ્યક્તિએ દરિયા કિનારે જવું નહીં. સામાન્ય દિવસોમાં લોકો જ્યાં ફરવા કે અન્ય પ્રવૃત્તિઓ માટે એકઠા થતા હોય છે તેવા તમામ જાણીતા પર્યટન સ્થળો જેવા કે માધોપુર બીચ, પોરબંદર ચોપાટી અને અસમાવટી ઘાટ સહિતના તમામ દરિયાકાંઠાના સ્થળોથી સંપૂર્ણપણે દૂર રહેવા તાકીદ કરવામાં આવી છે. વધુમાં તેમણે નાગરિકોને વિનંતી કરી છે કે જો કોઈ વ્યક્તિ અજાણતા પણ દરિયા તરફ જતી દેખાય તો તેને અટકાવીને સુરક્ષિત રાખવામાં સહયોગ આપે. લોકોની પોતાની અને તેમના પરિવારની જાનમાલની સલામતી માટે જિલ્લાના તમામ નાગરિકો પૂરો સાથ સહકાર આપે તેવી વહીવટી તંત્ર વતી નમ્ર અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ભારત સરકારના હવામાન ખાતાની આગાહી મુજબ આજ તારીખ 2 જુલાઈના રાત્રિના 11:30થી આવતીકાલે 3 જુલાઈના રાત્રિના 11:30 એટલે કે 24 કલાક સુધી દરિયામાં 3.5થી પણ વધારે મીટરથી ઊંચા મોજા ઉછળવાની સંભાવના રહેલી છે. ખાસ કરીને વાડીનાર બંદરથી હર્ષદ બંદર સુધીના વિસ્તારમાં વધારે સંભાવના છે. સાથે સાથે નજીકના જિલ્લાઓમાં પણ આવી શક્યતાઓ રહેલી છે. તે અનુસંધાને હું પોરબંદર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આજ રાત્રિના 11:30થી આવતીકાલ રાત્રિના 11:30 એટલે કે 24 કલાક સુધી દરિયાકાંઠાથી દૂર રહીએ. માધવપુર બીચ, પોરબંદર ચોપાટી, અસમાવતી ઘાટ કે અન્ય પણ જે દરિયાકાંઠાના સ્થળો છે કે જ્યાં સામાન્ય રીતે લોકો ફરવા કે અન્ય હેતુ માટે જતા હોય છે ત્યાં 24 કલાક દરમિયાન ન જાય કે અન્ય કોઈ વ્યક્તિ જતા હોય એને પણ રોકે. લોકોની અને પોતાની જાનની સલામતી માટે આ પહેલ ખૂબ જ જરૂરી હોય. વહીવટીતંત્ર વતી હું તમામ લોકોને તેમાં સહયોગ આપવા અપીલ કરું છું.